હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 6, 7, 8 ના મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નોનો ભાગ 3 આપવામાં આવ્યો છે, જે આવનારી ટેટ 2 પરીક્ષા માટે ઉપયોગી થઈ શકશે. તો મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 6, 7, 8 ના વન લાઇનર પ્રશ્નો વિશે જોઈએ. બીપીએલ નું પૂર્ણ નામ શું છે? તો મિત્રો, રાઈટ આન્સર બિલો પોવર્ટી લાઇન બીપીએલ નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સમ્રાટ હર્ષવર્ધને માળવાના રાજા દેવગુપ્ત પાસેથી પોતાની બહેન રાજ્યશ્રીને કોની મદદથી મુક્ત કરાવી હતી? તો મિત્રો, રાઈટ આન્સર બૌદ્ધ સાધુ દિવાકરની મદદથી હર્ષવર્ધને પોતાની બહેન રાજ્યશ્રીને મુક્ત કરાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુપ્ત યુગમાં મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર મહાપ્રતિહાર તરીકે મહેલો અને દ્વારોના રક્ષકોને ઓળખવામાં આવતા હતા ગુપ્ત યુગમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાચીન નગર રચનાઓમાં શેનો ઉપયોગ સૌથી વધુ જોવા મળ્યો છે? રાઈટ આન્સર પ્રાચીન નગર રચનાઓમાં ઈંટોનો સૌથી વધુ ઉપયોગ જોવા મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાં આવેલું ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો રાઈટ આન્સર ઈસવીસન 1863 ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાવીર સ્વામીના ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, મહાવીર સ્વામીના ઉપદેશને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોહમ્મદ તુગલકના સમયગાળા દરમિયાન તાંજીરના કયા વિદેશી મુસાફરે ભારતની મુલાકાત લીધી હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ઇબ્ન બતુતાએ મોહમ્મદ તુગલકના સમયગાળા દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. રોબર્ટ ક્લાઇવે કોને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી સિરાજઉદ્દૌલાની હત્યા કરાવી હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર સિરાજઉદ્દૌલાને સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી હતી અને સિરાજઉદ્દૌલાની હત્યા કરાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સોલંકી કાળની રાજધાનીના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવતો હતો? તો મિત્રો, સોલંકી કાળની રાજધાનીના પ્રદેશને સરસ્વતી મંડળ તરીકે ઓળખવામાં આવતો હતો સોલંકી કાળમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું કયું શહેર ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું છે? રાઈટ આન્સર વારાણસી શહેર ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, રાઈટ આન્સર બનાસકાંઠાના દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા બે પક્ષોને લોકશાહીના રથના પૈડા માનવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. લોકશાહીના રથના પૈડા. પ્રશ્નનો રાઈટ આન્સર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ બે પક્ષોને લોકશાહીના રથના પૈડા માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇંગ્લેન્ડના ડેનિશ શહેર પરથી પસાર થતી 0 અંશ રેખા સ્વરૂપને શું કહેવામાં આવે છે?
તો મિત્રો 0 અંશ રેખાંશ વૃત્તને ગ્રીનિશ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જે ઇંગ્લેન્ડના ગ્રીનિશ શહેર પરથી પસાર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ પક્ષને મત આપવા ન માંગતા ઉમેદવાર કયા બટનનો ઉપયોગ કરી શકે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. કોઈ પણ પક્ષને મત આપવા ન માંગતા ઉમેદવાર નોટા બટનનો ઉપયોગ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા સ્થળોએ રોપવેની સુવિધા ઉપલબ્ધ છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર અંબાજી, સાપુતારા અને પાવાગઢ આ સ્થળોએ ગુજરાતમાં રોપવેની સુવિધા ઉપલબ્ધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લશ્કરી સેવાઓમાં ઉત્તમ કાર્ય બદલ કયો પુરસ્કાર આપવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર પરમવીર ચક્ર પુરસ્કાર લશ્કરી સેવામાં ઉત્તમ કાર્ય બદલ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 2000 બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો મિત્રો રાઈટ આન્સર ઈસવીસન 2000 બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વારકા કયા સંપ્રદાયનું પ્રસિદ્ધ ધામ ગણાતું હતું? તો મિત્રો રાઈટ આન્સર દ્વારકા વૈષ્ણવ સંપ્રદાયનું પ્રસિદ્ધ ધામ ગણાતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. સાયમન કમિશન 7 સભ્યોનું બનેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂકા અને પાનખર જંગલો કેટલા સેમી વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 60 થી 120 સેમી સુધીના વરસાદવાળા વિસ્તારોમાં સૂકા અને પાનખર જંગલો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું છે? મિત્રો અરવિંદ ઘોષે ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1902 હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો રાઈટ આન્સર સ્વામી શ્રદ્ધાનંદે 1902 હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મુદ્દાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? રાઈટ આન્સર મુદ્દાવરણ 29% ભાગ રોકે છે પૃથ્વી સપાટીનો. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલી વસ્તીવાળા વિસ્તારને નગર અથવા તો શહેર કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. 15,000 થી 5 લાખની વસ્તીવાળા નગર અથવા શહેર વિસ્તારને નગર અથવા તો શહેર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાજનપદ કાળમાં કયા 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વમાં હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મહાજનપદ કાળમાં રાજતંત્ર અને ગણતંત્ર એમ 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી કાળમાં સોમનાથ અને દ્વારકા અનુક્રમે કયા ધર્મના કેન્દ્ર ગણાતા હતા? તો મિત્રો સોમનાથ શૈવ ધર્મનું અને દ્વારકા વૈષ્ણવ ધર્મનું પ્રતીક કેન્દ્ર ગણાતા હતા સોલંકી કાળ દરમિયાન. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગાળમાં બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો રાઈટ આન્સર 1843 બંગાળમાં બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીના સાહિત્યિક ગુરુ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મહાત્મા ગાંધીના સાહિત્યિક ગુરુ જ્હોન રસ્કિન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતની બંધારણ સભાએ બંધારણ ઘડતરની કામગીરી ક્યારે શરૂ કરી હતી? તો મિત્રો 9 ડિસેમ્બર 1947 ના રોજ ભારતની બંધારણ સભાએ બંધારણ ઘડતરની કામગીરી શરૂ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સરદાર વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર બારડોલી સત્યાગ્રહ 1928 દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર કોણે અને ક્યારે બંધાવ્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર ભીમદેવ પહેલાએ ઈસવીસન 1026-27 માં મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? તો મિત્રો ઓછામાં ઓછી તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા 15 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દુનિયામાં સૌથી મોટું સડક જાળ કયા દેશમાં જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો આપણા દેશ ભારતમાં દુનિયાનું સૌથી મોટું સડક જાળ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, રમતગમત, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી કેટલા સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્તિ કરવામાં આવે છે. જેમાંથી નિયુક્તિ કરવામાં આવે છે તો સાહિત્ય, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, રમતગમત, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી કરવામાં આવે છે નિયુક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન, હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં કેવા પ્રકારના ગાઢ જંગલો આવેલા છે? તો મિત્રો હિમાલયના પર્વતીય વિસ્તારોમાં શંકુદ્રુમ પ્રકારના ગાઢ જંગલો આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેપ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર નેપા મુંડી પરથી ઉતરી આવ્યો છે મેપ શબ્દ. નેક્સ્ટ ક્વેશ્ચન, વણાક બોરી અને કડાણા બંધ કઈ નદી પર આવેલા છે? તો મિત્રો રાઈટ આન્સર મહી નદી પર વણાક બોરી અને કડાણા બંધ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની 4 લશ્કરી ટુકડીઓને કયા નામ આપ્યા હતા? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આ 4 નામ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની 4 લશ્કરી ટુકડીઓને આપ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્રતા સેનાની મંગલ પાંડેને પકડી લેવાનો હુકમ કોણે કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, મેજર હ્યુસને મંગલ પાંડેને પકડી લેવાનો હુકમ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાનિક કક્ષાએ લોકો મત આપી પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો આવી વ્યવસ્થાને સ્થાનિક સ્વરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાજ્યપાલ રાજ્યના પ્રથમ નાગરિક ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નરેન્દ્રનાથ દત્ત કોના શિષ્ય બન્યા પછી સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા પછી સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું હતું નરેન્દ્રનાથ દત્તે. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? તો મિત્રો પીગળેલા રસને ભૂરસ અથવા તો મેગ્મા કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર કયા રંગનું ચિહ્ન હોય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, લાલ રંગનું ચિહ્ન હોય છે માંસાહારી ખાદ્ય સામગ્રી પર. નેક્સ્ટ ક્વેશ્ચન,
આકાશમાં ઉડનારા જીવને શું કહેવામાં આવે છે? તો મિત્રો આકાશમાં ઉડનારા જીવને ખેસર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો રાઈટ આન્સર બનાસકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથમાં અનુવેદિક કાળમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે? તો મિત્રો રાઈટ આન્સર અંગુત્તર નિકાય ગ્રંથમાં અનુવેદિક કાળમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર તલાટી કમ મંત્રી તરીકે ગ્રામ પંચાયતના વહીવટી વડાને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિન્દમાં બંધારણીય સુધારાનો બીજો તબક્કો ક્યારે શરૂ થયો? તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, 1935 ના હિન્દ ધારા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાનો બીજો તબક્કો શરૂ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રાચીન સ્થળે સૌથી પહેલા ઘઉં જવ ઉગાડવાનું શરૂ થયું હશે તેમજ ઘેટા બકરા પાળવાનું શરૂ થયું હશે તેવું માનવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર મેહરગઢમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, તેનું નામ શું છે? મિત્રો ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘૂસર પાત્ર એટલે શું? અહીં મિત્રો ઘૂસરર નહીં પરંતુ ઘૂસર પાત્ર એટલે શું? તો ચિત્રાંકન કરેલા પાત્રને ઘૂસર પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ક્રાંતિવીરે રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી? તો મિત્રો રાઈટ આન્સર પ્રફુલ્લ સાકીએ રિવોલ્વરથી પોતાની આત્મહત્યા કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો મિત્રો રાઈટ આન્સર વડનગર ખાતે ગુજરાતનું પ્રસિદ્ધ કીર્તિ તોરણ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ચીફ ઓફિસર નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન સમયનો કલિંગ પ્રદેશ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો મિત્રો રાઈટ આન્સર ઓરિસ્સા તરીકે પ્રાચીન સમયનો કલિંગ પ્રદેશ ઓળખાય છે વર્તમાનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુપ્ત સામ્રાજ્યમાં જિલ્લો કયા નામથી ઓળખાતો હતો? તો મિત્રો ગુપ્ત સામ્રાજ્યમાં જિલ્લો વિષય નામથી ઓળખાતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત તરફ જાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? મિત્રો રાઈટ આન્સર દક્ષિણાયન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા મુઘલ શાસકના સમયમાં ડાક સોકી ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ હતી? મિત્રો રાઈટ આન્સર ગયાસુદ્દીન તુગલકના શાસનકાળમાં ડાક સોકી ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, બિંદુસારના શાસનકાળમાં તક્ષશિલા રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો તક્ષશિલાના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે પુત્ર સુશીલની નિમણૂક કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ એ કયા પ્રાચીન નગરની મુખ્ય વ્યવસ્થા હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા હતી. નેક્સ્ટ ક્વેશ્ચન,
200 સેમીથી વધુ વાર્ષિક વરસાદવાળા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો મિત્રો 200 સેમીથી વધુ વરસાદવાળા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મહોગની, રબર, રોઝવુડ, અબનુસ જેવા વૃક્ષો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, છાપકામની શાહી અને ગ્રામોફોન બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર લાખનો ઉપયોગ થાય છે ગ્રામોફોન અને છાપકામની શાહી બનાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1000 મીટર ઊંચાઈ પર કંકર પથ્થરો અને જાડા કાપથી બનેલી શિવાલિકાની હારમાળાને સ્થાનિક ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો જેમને દૂન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અને બઢતી કોણ કરે છે? તો મિત્રો રાજ્યના રાજ્યપાલ જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અને બઢતી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. આપણો દેશ ભારત વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવાનો કે બાકાત કરવાનો નિર્ણય કોણ કરે છે? તો મિત્રો રાઈટ આન્સર વડાપ્રધાન દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અજંતાના મોટા ભાગના કલા મંડપો કોના સમયમાં તૈયાર થયા હતા? તો મિત્રો રાઈટ આન્સર ચંદ્રગુપ્ત બીજાના સમયમાં અજંતાના મોટા ભાગના કલા મંડપો તૈયાર થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કયા સુધારા દ્વારા બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર 1973ના 42મા બંધારણીય સુધારા દ્વારા બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીનગરમાં આવેલ વિધાનસભા ભવનનું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2014ના સુધારા મુજબ જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ કોઈ નિશ્ચિત કરેલ નથી જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યમંડળના કયા ગ્રહો સૌર પરિવારના બાહ્ય ગ્રહો છે? તો મિત્રો રાઈટ આન્સર ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન આ 4 ગ્રહો સૌર પરિવારના બાહ્ય ગ્રહો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મસ્જિદની સ્થાપનામાં નમાઝ પઢવા માટેનો હોલ કિબલા કઈ દિશામાં બનાવવામાં આવે છે? તો મિત્રો મક્કાના કાબાની દિશામાં કિબલા બનાવવામાં આવે છે, જેને નમાઝ પઢવા માટેનો હોલ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં મેંગ્રોવ જંગલો સૌથી વધુ જોવા મળે છે? તો મિત્રો ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આંદામાન નિકોબારના સમુદ્ર કિનારે મેંગ્રોવ જંગલો સૌથી વધુ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 7 સભ્યોના બનેલા સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી પ્રજાજનોએ તેના વિરોધમાં કયો નારો આપ્યો હતો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. સાયમન કમિશનના વિરોધમાં પ્રજાજનોએ સાયમન ગો બેકનો નારો આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા એક જ કેન્દ્રને આધીન સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દુસ્તાન વધારે શાંતિ ભોગવી શકશે તેવું નહેરુ અને સરદારને કોણે જણાવ્યું હતું? મિત્રો માઉન્ટ બેટને નહેરુ અને સરદારને આવું માર્ગદર્શન આપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતના 15 ન્યાયમૂર્તિઓની નિમણૂક
કેટલા વર્ષ માટે થાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતમાં 15 ન્યાયમૂર્તિઓની નિમણૂક 9 વર્ષ માટે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ક્યારે કરી હતી? તો મિત્રો રાઈટ આન્સર ઈસવીસન 1961 અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાનગરપાલિકાના વડા મેયરની ચૂંટણી કેટલા વર્ષ માટે થાય છે? રાઈટ આન્સર મેયરની ચૂંટણી 2.5 વર્ષ માટે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વીટી, કંગન, એરિંગ જેવા સોના ચાંદીના આભૂષણોમાં પૂરવામાં આવતા લાલ, લીલા, વાદળી જેવા ચમકતા રંગો પૂરવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? મિત્રો રાઈટ આન્સર મીના કારીગરી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રશિયામાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ 1917માં થયેલી કઈ ક્રાંતિના અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ હતી? તો મિત્રો રાઈટ આન્સર બોલ્શેવિક ક્રાંતિના અંતે રશિયામાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણની જોગવાઈ મુજબ ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500 વિધાનસભાની સભ્ય સંખ્યા હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત કેટલા રાજ્યો સાથે જમીન સરહદ ધરાવે છે? મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ 3 રાજ્યો સાથે ગુજરાત સરહદ ધરાવે છે, જમીન સરહદ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચુંગારની ચીજવસ્તુઓની બનાવટમાં મુખ્યત્વે કઈ ખનિજ વપરાય છે? તો મિત્રો ચુંગારની ચીજવસ્તુઓની બનાવટમાં મુખ્ય ખનિજ તરીકે અકીકનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો ખંડ મહાકાય જીવોની સ્વર્ગભૂમિ તરીકે ઓળખાય છે? મિત્રો રાઈટ આન્સર એન્ટાર્કટિકા ખંડ મહાકાય જીવોની સ્વર્ગભૂમિ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર 1 કલાકના કેટલા કિલોમીટરની ઝડપે ફરી એક ચક્ર પૂર્ણ કરે છે? તો મિત્રો રાઈટ આન્સર 1670 કિમી કલાકની ઝડપે પૃથ્વી કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર એક ચક્ર પૂર્ણ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જાપાનના શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કોણે કરી હતી? મિત્રો રાઈટ આન્સર કેપ્ટન મોહન સિંઘે આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને શું કહેવામાં આવે છે? મિત્રો આવા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યના વહીવટી અધિકારીઓને શું કહેવામાં આવે છે? તો મિત્રો રાજ્યના વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને ગુપ્તતાના ચોગંદ કોણ લેવડાવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને ગુપ્તતાના ચોગંદ રાજ્યપાલ લેવડાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો કોની સમક્ષ પ્રતિજ્ઞા લેશે? તો મિત્રો રાઈટ આન્સર વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પ્રતિજ્ઞા લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના કયા જિલ્લામાં વાગરા તાલુકામાં ભાડભૂતનો મેળો ભરાય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભાડભૂતનો મેળો ભરૂચ જિલ્લામાં ભરાય છે. કયા તાલુકામાં ભરાય છે? તો વાગરા તાલુકામાં ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માહિતી અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
તો મિત્રો રાઈટ આન્સર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 12 ઓક્ટોબરને માહિતી અધિકાર દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઊનની બનાવટો અને પોશાકની વસ્તુઓ પર કયું ચિહ્ન જોવા મળે છે? મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ઊનની બનાવટો પર અને પોશાક પર હોલમાર્કનું નિશાન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેંક કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો, સરકારી અધિકારીઓ વગેરે અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે? મિત્રો રાઈટ આન્સર સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો, સરકારી અધિકારીઓ વગેરે. નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ 1997માં નફો કરતી જાહેર કંપનીઓને કયો દરજ્જો આપવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો 1997માં જે કંપનીઓ નફો કરતી હતી તેવી જાહેર કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ પણ વ્યક્તિએ કાયદાની મદદથી નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ માટે ભારતમાં વસવાટ કરવો જરૂરી છે? મિત્રો રાઈટ આન્સર 5 વર્ષ માટે કાયદાની મદદથી નાગરિકતા પ્રાપ્ત કરવા માટે વસવાટ કરવો અનિવાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ 1855માં ગુજરાતમાં કયા સ્થળો વચ્ચે રેલવેની સૌપ્રથમ શરૂઆત થઈ હતી? તો મિત્રો રાઈટ આન્સર ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે ગુજરાતમાં 1855માં સૌપ્રથમ વખત રેલવેની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતમાં કયા સામ્રાજ્યનો ઉદય થયો હતો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો રાઈટ આન્સર ગ્રીક સામ્રાજ્ય. એટલે કે મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતમાં ગ્રીક લોકોનું આગમન થયું અને ગ્રીક સામ્રાજ્યનો ઉદ્ભવ થયો હતો. તો મિત્રો આ હતા સામાજિક વિજ્ઞાનના વન લાઇનર પ્રશ્નો ભાગ 3 જે ટેટ 2 પરીક્ષા તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી નીવડી શકશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.